નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર 5 કાર્ય ઉર્જા પાવરનો અભ્યાસ કરીએ છીએ, જેનો આ 9મો લેક્ચર છે. આજે આપણે જે ભણવાનું છે એ છે સ્પ્રિંગ વિશે. સ્પ્રિંગ બળ, સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર છે, એની તારવણી જોઈશું આપણે, અને એના આધારિત અમુક દાખલાઓ છે એ આપણે સમજૂતી મેળવીશું. ટૉપિક ખૂબ અગત્યનો છે અને આ ટૉપિક આધારિત પાઠ્યપુસ્તકમાં 2 ઉદાહરણના પ્રશ્નો આપ્યા છે જે ખૂબ અગત્યના છે અને પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે એની, બરાબર. એટલે વ્યવસ્થિત આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીશું. તો પહેલાં થોડી આપણે એની થિયરી ભણી લઈએ અને પછી એકાદો એક્સ્ટ્રા દાખલો અને પાઠ્યપુસ્તક 1-2 પ્રશ્નો. આ રીતે આપણો આજનો કાર્યક્રમ રહેશે. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે સ્પ્રિંગ બળ. પહેલાં આપણે સ્પ્રિંગ બળ વિશે થોડી માહિતી મળે, પછી એના ઉર્જાના સૂત્રની તારવણી કરીએ. અહીંથી જો આમ ઊંધું લખવાનું ચાલુ કરીશ તો પ્રશ્ન આપણે કંઈક આ રીતે લખીએ કે ભાઈ સ્પ્રિંગ બળ વિશે સમજૂતી આપો. સ્પ્રિંગ બળ વિશે સમજૂતી આપો. તો આમાંથી આપણે જે અગત્યના જે મુદ્દાઓ હોય એ ખાસ લખી લઈશું. હવે સ્પ્રિંગ બળ એટલે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ. સ્પ્રિંગ એટલે શું? એક પ્રકારની હેલિકલ આકારની તારો એક સીધો, એને તમે હેલિકલ આકાર, હેલિકલ એટલે આમ શું કહેવાય, વર્તુળ તો ઠીક પણ સાથે સાથે આમ લંબાઈમાં પણ એમ, એને હેલિકલ આકાર કહેવાય, બરાબર, સર્પિલ આકાર. તો એવી રીતે કોઈ એક સીધો તાર હોય એને તમે હેલિકલ આકારે બનાવી દો તો એ જે વસ્તુ બને એને આપણે સ્પ્રિંગ કહીએ. અને બધે લગભગ સ્પ્રિંગ તો જોયેલી જ હશે. તો આપણો બધાનો એવો અનુભવ છે અને સ્પ્રિંગ ઘણી બધી જગ્યાએ ઉપયોગી થતો હોય છે. આપણે રોજબરોજના ઘણા બધા એવા સાધનો વાપરતા હોઈએ કે જેમાં આ સ્પ્રિંગનો છે ઉપયોગ થતો હોય છે, બરાબર. ગાડીઓની સીટ હોય કે પછી ગાડીઓના જમ્પર હોય, બરાબર. એ સિવાય આપણા ઘરમાં જે બીજા ઉપકરણો આવે છે, બધી ઘણી બધી જગ્યાએ નાની મોટી સ્પ્રિંગ છે વપરાતી હોય છે. તો સ્પ્રિંગ વિશે, સ્પ્રિંગ બળની જો આપણે વાત કરીએ તો લગભગ દરેકે આ અનુભવ કર્યો જ હશે. તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક તમે સ્પ્રિંગના સંપર્કમાં આવ્યા હોય, સ્પ્રિંગ તમે હાથમાં લીધી હોય તો સ્પ્રિંગને આપણે આમ ખેંચી તો હોય જ, અથવા દબાવી પણ હશે, બરાબર. તો આપણને સૌને એક એવો અનુભવ છે કે જ્યારે તમે સ્પ્રિંગને આમ ખેંચો ને, મતલબ આપણે એની જે ઓરિજિનલ લેન્થ હોય, ધારો કે આટલી લંબાઈની સ્પ્રિંગ છે, અગર આ સ્પ્રિંગનો તમે એક છેડો પકડીને બીજો છેડો આમ ખેંચો, એટલે કે એની લંબાઈમાં તમે જો વધારો કરો ને તો સ્પ્રિંગ સામું બળ લગાડે. એ જે બળ લગાડે એને જ કહેવાય સ્પ્રિંગ બળ, બરાબર. સ્પ્રિંગ બળ ક્યારે લાગે? પછી આ વસ્તુ ખાસ યાદ, આ સ્પ્રિંગ બળ છે ને એ પહેલાં જેવું છે. આપણે અગાઉ ન્યૂટનના ગતિના નિયમો જો તમે ભણ્યા હોય તો એના અંદર એક ઘર્ષણ બળ કરીને આવે છે, સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ કેવું છે ખબર? કે તમે જ્યારે બાહ્ય બળ લગાડો ને ત્યારે જ લાગે. સ્પ્રિંગ બળ એના જેવું છે. જો સ્પ્રિંગને આમનામ રહેવા દો, એની ઓરિજિનલ પોઝિશન, ધારો કે આટલી લંબાઈની સ્પ્રિંગ છે અને એને તમે કાંઈ બહારથી બળ જ ન લગાડો ને તો સ્પ્રિંગ બળ ના હોય. સ્પ્રિંગ બળ ત્યારે જ લાગે જ્યારે તમે બહારથી એને કંઈક બળ લગાડો. એટલે સ્પ્રિંગને જ્યારે તમે આમ ખેંચો, એની લંબાઈમાં વધારો કરો તો સ્પ્રિંગ છે એ સામું બળ લગાડે. આપણે બધાએ આ વસ્તુનો અનુભવ કર્યો હશે. તો એ સામું જે બળ લાગે, અને ફિઝિક્સની જો શુદ્ધ ભાષામાં કહું ને એને પુનઃ સ્થાપક બળ કહેવાય. પુનઃ એટલે ફરી વખત, અને સ્થાપના પોતાની મૂળ સ્થિતિમાં એને સ્થાપિત કરવા માટે જે સામું બળ લગાડે સ્પ્રિંગ, એ એને કહીએ આપણે સ્પ્રિંગ બળ. પુનઃ સ્થાપક બળ પણ કહી શકીએ. અને બીજી વાત કે માત્ર ખેંચવામાં જ બળ લાગે એવું નથી. અગર તમે સ્પ્રિંગને દબાવો તો સ્પ્રિંગને જ્યારે આપણે દબાવશું એટલે કે આપણે એની લંબાઈમાં ઘટાડો કરીએ તો સ્પ્રિંગ આમ બહાર તરફ બળ લગાડશે, બરાબર. તો એક વસ્તુ ખરી છે અહીંયા, આ સ્થિત ઘર્ષણ સાથે સામ્યતા ધરાવે છે. સ્થિત ઘર્ષણ આના જેવું જ કંઈક હતું કે એક તો તમે બાહ્ય બળ લગાડો ને ત્યારે જ લાગે, બીજી વાત બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે, અને ત્રીજી વસ્તુ જેટલું બાહ્ય બળ વધારે ને એટલું બળ વધારે લાગે. સ્પ્રિંગમાં તમે જો ક્યારેક સ્પ્રિંગ છે અથવા રબરમાં એવું થાય. આપણે રબર, પ્લાસ્ટિકનું જે પેલું હોય છે, બરાબર, આમ તો પ્લાસ્ટિકની રબર તો રબર જ છે અલગ રીતે. તો રબર એ તમે આમ ખેંચો, બરાબર, તો જેટલું વધારે ખેંચશો ને એટલું એ સામું બળ લગાડશે. સ્પ્રિંગને તમે જેટલી વધારે ખેંચો, ધારો કે સ્પ્રિંગને હું અહીંયાથી અહીં સુધી લાવું ને તો સ્પ્રિંગ સામું થોડુંક બળ લગાડતી હશે, પણ ધારો કે અહીંયાથી અહીંયા સુધી ખેંચી લઈએ આપણે તો વધારે બળ લગાડશે, બરાબર. અને જો ત્યાંથી તમે છોડી દો તો સ્પ્રિંગ છે ફૂલ સ્પીડમાં પાછી આવે. ઓકે. તો આ દરમિયાનમાં જે બળ લાગે છે ને સ્પ્રિંગને પોતાની મૂળ સ્થિતિમાં પાછી લાવવા માટે, એ બળને કહેવાય સ્પ્રિંગ બળ, બરાબર. એટલે વ્યાખ્યા આપણે એની લખવી હોય સ્પ્રિંગ બળની તો કંઈ આ રીતે આપણે લખી શકીએ કે ભાઈ જો પુનઃસ્થાપક બળ તો ખરું, પણ આ બળ લાગે ક્યારે? સ્પ્રિંગ બળ લાગે ક્યારે? જ્યારે આપણે બહારથી કંઈક બળ લગાડીએ. એટલે પહેલાં તો આપણે એવું લખવું પડશે ને કે જ્યારે સ્પ્રિંગ
સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે, ફેરફાર શબ્દ હું લખું છું કારણ કે એ વધારો પણ હોઈ શકે, ઘટાડો પણ હોઈ શકે ને, સ્પ્રિંગને દબાવેલી પણ હોઈ શકે. તો સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે તેના પર બાહ્ય બળ લગાડવામાં આવે. બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરો. ધારો કે આપણે ખેંચવી છે તો લંબાઈ વધારવી છે અને દબાવશું તો લંબાઈ ઘટાડતા હશું. તો કોઈ પણ રીતે લંબાઈમાં ફેરફાર કરીશું આપણે. તો એના માટે બહારથી બળ લગાડવું પડે. તો આ બાહ્ય બળ જ્યારે લગાડવામાં આવે ત્યારે જ આ બળ લાગે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવાય? તો કે સ્પ્રિંગ બળ કહે છે. ઓકે, તો આઈ થિંક બધાને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે સ્પ્રિંગની જ્યારે તમે લંબાઈમાં ફેરફાર કરવા માટે બહારથી કંઈક બળ લગાડો તો એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં, જો આપણે આમ ખેંચતા હોઈએ તો સ્પ્રિંગ અંદર બળ લગાડશે, બરાબર. અને અગર તમે સ્પ્રિંગને દબાવતા હશો, મતલબ કે અંદર તરફ બળ લગાડતા હશો, તો સ્પ્રિંગ છે આમ સામું બહાર તરફ બળ લગાડશે, બરાબર. એટલે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં, અને એ જે બળ છે એ સ્પ્રિંગમાં ઉદ્ભવે છે એ બળને આપણે પુનઃસ્થાપક બળ પણ કહીએ. એટલે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને કહીએ સ્પ્રિંગ બળ. બીજી વાત મેં જે તમને કીધું એમ કે આ બળ એ સ્વયં સંચાલિત ઓલા સ્થિત ઘર્ષણ જેવું છે. સ્થિત ઘર્ષણ જો તમને યાદ આવતું હોય ને તો એમાં આપણે એવું કહેતા કે બાહ્ય બળ જેટલું વધારે ને એમ સ્થિત ઘર્ષણ જે વધતું જાય. સેલ્ફ એડજસ્ટન્ટ ફોર્સ, સ્વયં સંચાલિત બળ. તો આ એના જેવું જ વસ્તુ છે કે સ્પ્રિંગની લંબાઈ તમે થોડી વધારો તો થોડું બળ લાગશે, હજી વધારે ખેંચો તો વધારે બળથી એ પાછું ખેંચશે સામું. જેટલી વધારે લંબાઈ તમે વધારે ફેરફાર કરશો એટલું જ સામું એ બળ વધતું જશે. એટલે એ મુદ્દો પણ અહીંયા આપણે લખવો પડે કે સ્પ્રિંગ બળ જે છે, સ્પ્રિંગ બળ એ બાહ્ય બળને કારણે લંબાઈમાં ફેરફાર થશે ને, એટલે આપણે લખીએ કે સ્પ્રિંગ બળ એ લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. જેટલી વધારે લંબાઈ તમે એની વધારશો અથવા તો ઘટાડશો એટલું જ સામું એ વધારે બળ છે લગાડશે. દાખલા તરીકે જો આપણે આવું કંઈક સમજીએ કે આ ધારો કે એક દિવાલ છે અને આ દિવાલ સાથે આપણે અહીંયા એક સ્પ્રિંગ છે એ લગાડી દઈએ. આવી એક સ્પ્રિંગ છે, બરાબર. આ એની પ્રાકૃતિક અવસ્થા, મતલબ કે હજી આપણે કોઈ એના પર બળ નથી લગાડ્યું ત્યારની આ અવસ્થા છે. ઓકે, તો અત્યારે એવું કહી શકાય કે આપણે આની લંબાઈમાં કોઈ ફેરફાર કર્યો નથી, કોઈ બાહ્ય બળ નથી લગાડેલું. આ એનો એક છેડો છે. તો અત્યારે હું એવું કહી દઉં કે એફ એક્સટર્નલ 0, બહારથી આપણે કોઈ બળ લગાડેલું નથી, એટલે કે એની લંબાઈમાં કોઈ ફેરફાર પણ નથી થતો. લંબાઈમાં જે ફેરફાર થાય ને આપણે એક્સથી બતાવીશું, કારણ કે આમ સામાન્ય રીતે ધન એક્સ ઋણ એક્સ એવી દિશા આપણે વિચારી શકીએ. એટલે લંબાઈમાં થતો ફેરફાર છે 0, અને તેથી આપણે એવું કહી શકીએ કે સ્પ્રિંગ બળ એફએસ પણ કેવું હશે? 0. અત્યારે કોઈ જે સ્પ્રિંગ છે એ સામું કોઈ પુનઃસ્થાપક બળ લગાડતી હશે નહીં. એ બળ ક્યારે લાગે? જ્યારે બાહ્ય બળ લગાડો ત્યારે. હવે માનો કે આની લંબાઈ જે છે એની આપણે કંઈક વધારો કરીએ, એના ઉપર કંઈક બળ લગાડીને, કે આ જ સ્પ્રિંગને હું થોડીક આમ ખેંચું સપોઝ,
અને ધારો કે આ સ્પ્રિંગ ખેંચાવા બાદ કંઈક આ પ્રકારે થાય છે. અને અહીંયા એ છેડો આવી ગયો. ઓકે, બીજી એક વસ્તુ છે એ ખાસ તમે અહીંયા ધ્યાનથી જોજો કે સ્પ્રિંગને જ્યારે મેં ખેંચેલી બતાવી છે ને, તો આટાની સંખ્યા એ જ રાખી છો. તમે પછી આકૃતિ દોરતી વખતે આમ ચકડા કરી ન નાખતા. સ્પ્રિંગની જ છે એવું દેખાડવું પડશે ને આપણે. એટલે ઉપરમાં જે મેં પહેલી આકૃતિ દોરી એમાં જો 4 આંટા બતાવ્યા એના, એટલે અહીંયા નીચે આકૃતિ દોરીને મેં આંટા તો 4 જ બતાવવાના, પણ થોડાક આમ દૂર આપણે ખેંચીએ એટલે દૂર થઈ જશે ને. અને ધારો કે અહીં સુધી એ ખેંચાઈ ગઈ, બરાબર. તો એની જે મૂળ પોઝિશન હતી ત્યારે આ સ્પ્રિંગની લંબાઈ આટલી હતી. ઓકે, હવે ખેંચાઈ જ્યારે અહીં સુધીની લંબાઈ થઈ ગઈ, તો આટલો એના લંબાઈમાં વધારો થયો કહેવાય. અને આને હું કહી દઈશ અહીંયા એક્સ. લંબાઈમાં થતો ફેરફાર છે એને આપણે એક્સથી બતાવીશું. તો અત્યારે આપણે આના ઉપર જે બળ લગાડેલું હશે એ આમ આ તરફ હશે, એને હું કહી દઈશ એફ એક્સટર્નલ. એટલે આના અંદર સ્પ્રિંગમાં જે છે એ સ્પ્રિંગ બળ ઉદ્ભવશે. સ્પ્રિંગ બળ છે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં, એટલે આમ અંદર તરફ હશે. તો આ છે એફ એસ. ઓકે, કારણ કે આપણે અત્યારે બાહ્ય બળ લગાડેલું છે, અને બાહ્ય બળ લગાડીને એને ત્યાં પકડી રાખેલું છે. એટલે આ બે બળ હશે સરખા, હે ને. આપણે એને આમ ખેંચીને પકડી રાખેલી છે સ્પ્રિંગને. તો બે બળ હશે સરખા અને વિરુદ્ધ દિશામાં હોય. આ વસ્તુ ખાસ આપણે એથી ધ્યાનમાં રાખવાની છે. અને બીજું કે આ જે સ્પ્રિંગ બળ છે એ આ લંબાઈમાં થતા ફેરફાર જે હોય એના સમપ્રમાણમાં, જેટલો વધારે તમે લંબાઈમાં ફેરફાર કરશો એટલું વધારે સ્પ્રિંગ બળ છે ઉદ્ભવશે. તો અહીંથી આપણે એવું લખી શકીએ, જો આ લખ્યું ને કે ભાઈ સ્પ્રિંગ બળ એ લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય, એટલે કે આપણે એવું લખી શકીએ એફ એસ. સ્પ્રિંગ બળને આપણે એફ એસથી બતાવીશું. એ ચલે છે શું? એક્સ. એક્સ એટલે લંબાઈમાં થતો ફેરફાર. અગર તમારે સમપ્રમાણતાની નિશાની જો દૂર કરવી હોય તો અહીંયા એફ એસ બરાબર લખી નાખશું. સમપ્રમાણતાની નિશાની દૂર કરીને અચળાંક જે મૂકીશું ને એ છે કે. તો એફ એસ બરાબર કે એક્સ. અને અહીંયા આગળ હું એક ઋણ નિશાની પણ મૂકીશ. આ ઋણ નિશાની શેના માટે છે? તો કે ભાઈ આ સમીકરણ શું કહેવા માંગે કે ભાઈ આ જે સ્પ્રિંગ બળ છે ને એ એક્સના સમપ્રમાણમાં છે. અને સાથે મેં ઋણ નિશાની એ માટે મૂકી છે કે અગર જો લંબાઈમાં વધારો થતો હોય, એટલે કે હું એવું કહું કે ધારો કે અહીંયા સ્પ્રિંગ, સપોઝ આ સ્પ્રિંગ હોય, બરાબર, આ છેડો બાંધી રાખીએ આપણે, અને આ સ્પ્રિંગ આટલી લંબાઈની છે. તો અહીંયા આ છેડો જે છે આ બિંદુને હું એક્સ બરાબર 0 કહું. ઓકે, હવે હું આ સ્પ્રિંગને ખેંચું એટલે કે મેં એક્સની કિંમત ધન તરફ લઈ ગયો. એક્સ ધન છે અત્યારે, એક્સ કહેતા લંબાઈમાં થતો ફેરફાર. એટલે એક્સ ધન છે, એટલે કે અગર હું લંબાઈમાં વધારો કરું, આને હું એક્સ બરાબર 3 સેન્ટીમીટર આગળ લાવી દઉં. ધારો કે અહીંયા એક્સ બરાબર 0 હતું, હવે હું ખેંચીને અહીં સુધી લાવી દઉં. સપોઝ અહીંયા એક્સ બરાબર 3 કે 30 સેન્ટીમીટર છે. ઓકે, તો એક્સ ધન હશે એવા સમયે આના ઉપર સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ જે ઉદ્ભવે, જે સ્પ્રિંગ બળ જે ઉદ્ભવે એ કઈ દિશામાં છે? એ અંદર તરફ હશે, બરાબર. તો અગર આ પ્લસ હશે એક્સ, તો સ્પ્રિંગ બળ છે ઋણ દિશામાં હશે. અને એનાથી ઉલટું કે અગર સ્પ્રિંગને આપણે દબાવી હોત તો એક્સ ઘટાડ્યું કહેવાય, એક્સની ઋણ કિંમત હશે. તો ત્યારે એફ છે એ કેવું હશે? બહાર તરફ લાગતું હશે, એટલે કે બળ છે ધન હશે. એટલે આ જે ઋણ નિશાની છે એ શું બતાવે છે કે સ્પ્રિંગ બળ અને લંબાઈમાં થતો ફેરફાર બે વિરુદ્ધ દિશામાં હોય. એટલા માટે આપણે આ ઋણ નિશાની લખી છે. ઓકે, ક્લિયર થાય છે દરેકને વસ્તુ? આમ તો બહુ ઇઝી ટોપિક છે, પણ હું બહુ ધીમે ધીમે તમને એ માટે ભણાવું છું કે વ્યવસ્થિત કન્સેપ્ટ આપણો ક્લિયર થવો જોઈએ. કારણ કે દાખલાઓ જ્યારે ગણશું ને ત્યારે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, ફરી વખત સ્પ્રિંગ બળ એટલે શું? તો કે જ્યારે કોઈ સ્પ્રિંગને તમે બાહ્ય બળ લગાડી અને તેના લંબાઈમાં ફેરફાર કરો ત્યારે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં એક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. પુનઃસ્થાપક એટલે સ્પ્રિંગને પોતાની મૂળ અવસ્થામાં, એની ઓરિજિનલ પોઝિશનમાં પાછું લાવવા માટે જે બળ ઉદ્ભવે એને પુનઃસ્થાપક બળ કહીએ. તો એ જે બળ છે એને કહીએ છીએ આપણે સ્પ્રિંગ બળ. બીજી વસ્તુ, બીજો મુદ્દો એ આપણે યાદ રાખવાનો છે કે આ જે સ્પ્રિંગ બળ છે એ લંબાઈમાં જે ફેરફાર થાય ને એના સમપ્રમાણમાં છે. જેટલી વધારે લંબાઈ તમે ફેરફાર કરશો એટલું જ વધારે પુનઃસ્થાપક બળ, એટલું જ વધારે સ્પ્રિંગ બળ છે
ઉદ્ભવશે. અને ત્રીજી વાત કે લંબાઈમાં જે ફેરફાર થાય એની વિરુદ્ધ દિશામાં આ સ્પ્રિંગ બળ હોય કે લંબાઈ આ તરફ વધારતા હો તો સ્પ્રિંગ બળ અંદર લાગતું હશે, અને અગર તમે સ્પ્રિંગને દબાવતા હો એટલે કે લંબાઈ તમે આ તરફ ઘટાડો તો સ્પ્રિંગ બળ આમ બહાર તરફ લાગતું હશે. ઓકે, તો એના માટેનું આ સમીકરણ છે Fs બરાબર -kx. હવે પહેલાં તો આ kx દેખાય છે ને તમને લખેલું? હા, ઓકે, દેખાય છે. ચાલો હવે બીજી વાત કે અહીંયા જે k છે સપ્રમાણતા અચળાંક મૂક્યો, એનું પણ એક અહીંયા આપણે નામ આપીશું, જેને સ્પ્રિંગ અચળાંક. આમ તો બહુ કંઈ અઘરું નામ છે નહીં, બરાબર. આને હું કહી દઉં સમીકરણ 1. તો સમીકરણ 1 માં આવતા અચળાંક કે ને શું કહેવાય છે? તો કે સ્પ્રિંગ અચળાંક કહે છે. સ્પ્રિંગ અચળાંક કહે છે. બીજી એક વસ્તુ કે અગર તમે એના ઉપરથી જો k નો એકમ બનાવો તેમજ k નો એકમ, જો આ સૂત્ર પરથી તમે k ને કરતા બનાવો તો F એ બળ છે, બળનો એકમ થાય ન્યૂટન. k ની સાથે છે x, x એ લંબાઈમાં થતો ફેરફાર છે. તો લંબાઈમાં થતો ફેરફાર એટલે એ હશે સેન્ટીમીટર કે મીટરમાં, મતલબ કે એ મીટર એકમ લઈ લઈએ આપણે SI પદ્ધતિ મુજબ. તો જો તમે k ને કરતા બનાવો તો x નો એકમ આ બાજુ આપણે છેદમાં લાવીશું, અંશમાં આવશે બળ. તો k નો એકમ શું બનશે? તો કે ન્યૂટન પ્રતિ મીટર છે. ઓકે, પારિમાણિક સૂત્ર હું નથી લખતો, એ તમે જાતે બનાવી લેજો k નું, બરાબર. ન્યૂટન પ્રતિ મીટર એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવતા હવે તો આવડી જવું જોઈએ. તો પારિમાણિક સૂત્ર હું નથી લખતો, બરાબર. સારું, તો આ થઈ ગઈ k ની વાત. હવે બીજી એક વાત કે k જે છે ને એનો એકમ આવ્યો ન્યૂટન પ્રતિ મીટર. આ વસ્તુ શું કહેવા માંગે એમ સમજો. સપોઝ તમને એવું કહેવામાં આવે કે ભાઈ એક સ્પ્રિંગ છે, એનો અચળાંક સ્પ્રિંગ અચળાંક 30 ન્યૂટન પ્રતિ મીટર છે. તો એનો મતલબ શું થાય? ન્યૂટન પ્રતિ મીટર, મીટર એ શેનો એકમ છે અહીંયા? આમ તો લંબાઈનો, પણ અહીંયા જોવા જાવ તો લંબાઈમાં થતા ફેરફારનો. એટલે અગર કોઈ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક 30 ન્યૂટન પ્રતિ મીટર હોય તો એનો અર્થ એવો થાય કે આ જે તમને સ્પ્રિંગ આપેલી છે એની લંબાઈમાં 1 મીટર જેટલો ફેરફાર કરવો હોય, 1 મીટર જેટલીની લંબાઈ વધારવી અથવા તો ઘટાડવી હોય તો તમારે કેટલું બળ લગાડવું પડે? તો કે 30 ન્યૂટનનું બળ લગાડવું પડશે. સમજાય છે વાત? એકમ ઉપરથી લંબાઈમાં ફેરફાર કરવા માટે કેટલું બળ લગાડવું પડે, આ જે અચળાંક છે એ છે સ્પ્રિંગ અચળાંક. અચ્છા, બીજી વસ્તુ, ચલો ફરી વખત મેં તમને એક સ્પ્રિંગ એવી કીધી કે જેનો સ્પ્રિંગ અચળાંક 30 ન્યૂટન પર મીટર છે. એટલે એનો અર્થ શું થાય કે 1 મીટરને તમારે લંબાઈ એની વધારવી હોય તો 30 ન્યૂટનનું બળ લગાડવું પડે. હવે સાથે સાથે તમને બીજી એક સ્પ્રિંગ આપવામાં આવે, એનો સ્પ્રિંગ અચળાંક ધારો કે 50 ન્યૂટન પ્રતિ મીટર છે. તો એનો અર્થ શું થશે કે એ જે સ્પ્રિંગ આપીને એમાં તમારે 1 મીટરની લંબાઈમાં ફેરફાર કરવો હોય તો કેટલું બળ લગાડવું પડશે? 50 ન્યૂટનનું બળ લગાડવું પડશે, બરાબર. તો હવે આ બંને ઉપરથી તમને ખબર શું પડી? એક સ્પ્રિંગ કે જેમાં 1 મીટરમાં ફેરફાર કરવા માટે 30 ન્યૂટનનું જ બળ લગાડવું પડ્યું, જ્યારે પહેલામાં 50 ન્યૂટનનું લગાડવું પડ્યું. એટલે કે આના પરથી આપણને ખ્યાલ એવો આવે કે સ્પ્રિંગનો જે અચળાંક આપણે લખીએ છીએ ને એ સ્પ્રિંગની મજબૂતાઈનું માપ છે. વિચારો, 30 વાળામાં 1 મીટર જેટલી એની લંબાઈ વધારવા માટે ખાલી 30 ન્યૂટનનું જ બળ લગાડવું પડ્યું, જ્યારે બીજી સ્પ્રિંગમાં 50 ન્યૂટનનું લગાડવું પડ્યું. એનો મતલબ એવો થાય કે બીજી સ્પ્રિંગ છે વધારે મજબૂત હશે, વધારે કડક હશે, અને ઓલી સ્પ્રિંગ છે એ નરમ હશે. તો આ મુદ્દો એક ખાસ યાદ રાખજો કે સ્પ્રિંગ અચળાંક, अच्छा चलो स्प्रिंग अचळांक आखो शब्द कोण लखे? के लखी दो. के નું મૂલ્ય, કે નું મૂલ્ય સ્પ્રિંગની શું બતાવે છે? મજબૂતાઈ, હે ને? આવો શબ્દ આવે, મજબૂતાઈ દર્શાવે છે. એટલે કે જેમ નાનો તેમ સ્પ્રિંગ કેવી હશે? નરમ.
અને કે જેમ મોટો તેમ સ્પ્રિંગ કડક હે ને કાઉન્સમાં મજબૂત હોય. ઓકે, એમસીક્યુમાં આ વસ્તુ પૂછી શકાય. બે સ્પ્રિંગ અચળાંક આપી દે તમને એમ કે કઈ સ્પ્રિંગ મજબૂત હશે, તો જેનો સ્પ્રિંગ અચળાંક મોટો એ વધારે મજબૂત, વધારે કડક હશે. ઓકે, સારું. ચાલો હજી એક વસ્તુ કે સમીકરણ 1 જે લખ્યું ને આપણે, સમીકરણ 1 પરથી fs વિરુદ્ધ x નો આલેખ નીચે મુજબ મળે. હવે જો આ fs વિરુદ્ધ x નો આલેખ પણ ઘણી વખત પૂછાય છે. આપણે જો સમીકરણ 1 માં ફરી વખત જો fs એ સ્પ્રિંગ બળ છે અને x એ લંબાઈમાં થતો ફેરફાર છે, વચ્ચે આવે છે ઋણ નિશાની, એટલે આપણે એવું કીધું કે લંબાઈમાં થતો ફેરફાર ધારો કે આમ હોય તો સ્પ્રિંગ બળ આમ હશે, લંબાઈમાં થતો ફેરફાર આ તરફ હશે તો સ્પ્રિંગ બળ આમ, મતલબ કે બે વિરુદ્ધ દિશામાં હોય, એક ધન હોય તો બીજું ઋણ હોય, આ યાદ રાખજો. ઓકે, તો તમે એનો આલેખ કઈ રીતે દોરી શકો? માનો ચલો આનાથી બતાવી દઉં. સપોઝ આ છે y અક્ષ, બરાબર, અને આ છે x અક્ષ. ઓકે, તો x અક્ષ ઉપર આપણે લંબાઈમાં થતો ફેરફાર બતાવીએ. આ સામાન્ય રીતે મીટર કે સેન્ટીમીટરમાં હોઈ શકે. અને અહીંયા આપણે બતાવીએ બળ F S એ આપણે ન્યૂટનમાં લઈએ. તો આ બંને વચ્ચેનો સંબંધ જે છે ને, એનો જે આલેખનો જે આકાર છે ને, એ કંઈક આવો મળે આપણને. આ રીતે સીધી લાઈન થવી જોઈએ, બરાબર. અહીંયા વચ્ચે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય, જો x બરાબર 0 હોય તો, x બરાબર 0 એટલે કે લંબાઈમાં કોઈ ફેરફાર જ ન થતો હોય તો બળ 0 હોય ને. એટલે x 0 હશે ત્યારે બળ F 0 હશે. x ધન હશે તો બળ ઋણ હશે. જો આ જે ચરણ છે એમાં આ x અક્ષ ધન હોય, y અક્ષ ઋણ હોય. અને અગર x ઋણ હોય, આ બીજું ચરણ, તો y અક્ષ ધન હોય. એટલે આ પ્રકારનો આપણને જે છે એ આલેખ મળે, બરાબર. અને બીજી એક વાત કે આપણે આ સમીકરણમાંથી k બરાબર શું લખી શકીએ? f/x. જો તમને યાદ આવતું હોય પ્રકરણ નંબર તમે 2 અને 3 જે ભણ્યા, પેલું સુરેખ પથ પર ગતિ ને સમતલમાં ગતિ ને, તો ત્યાં બે એક વસ્તુ આવતી, આલેખનું ક્ષેત્રફળ અને આલેખનો ઢાળ. તો ઢાળ હોય ને ત્યારે ભાગાકાર હોય. તો આ સમીકરણ પરથી તમે જો k બરાબર f/x લખાય અને ભાગાકાર એટલે કે ઢાળ બતાવે. તો આ આલેખનો ઢાળ જે છે ને એ તમને આપશે સ્પ્રિંગનો અચળાંક k. ઓકે, તો આ વસ્તુ એ પણ ખાસ યાદ રાખવાની. f વિરુદ્ધ x આલેખનો ઢાળ એ આપણને સ્પ્રિંગ અચળાંક k આપે. અને ક્ષેત્રફળ જો લેવા જાઓ તો ક્ષેત્રફળ છે ને એ આના હેઠળ ઘેરાતું ક્ષેત્રફળ એ આપણને કાર્ય આપે, બરાબર. પણ એ હજુ હમણાં નહીં જઈએ, કારણ કે અત્યારે જે આપણે કાર્ય કે ઉર્જાની બધી કંઈ વાત નથી કરી, પણ હાલ પૂરતું ખાલી આટલું યાદ રાખો. ઓકે, તો અહીંથી સ્પ્રિંગ વિશે બધી માહિતી તમને બધી ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. બને એટલું મેં ધીમે ધીમે સમજાવવા માટે પ્રયત્ન કર્યો. છતાં ડાઉટ હોય તો ત્યારે તમે કમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, ચાલો. તો આ થઈ ગયું સ્પ્રિંગ બળ. હવે વાત કરીએ એમાં સંગ્રહ પામતી ઉર્જા. હવે અને આ ઉર્જાનો ઉપયોગ તો બહુ થાય છે. તમે ઘણી જગ્યાએ ઓલા ફન પાર્કમાં જાઓ ને તો ત્યાં ઓલા જમ્પર હોય, તો ઉપરથી કૂદકો મારવાનો, પછી પાછું એ તમને ઉછાળે ને, તો એ ઉર્જા આવી ક્યાંથી? તમે એના ઉપર પેડા એટલે સ્પ્રિંગ દબાય એટલે સ્પ્રિંગ સામો બળ લગાડે. ઓકે, તો એ જે સ્પ્રિંગમાં જે ઉર્જા છે ને એ કેટલી હોય, એનું શું સૂત્ર બને, એની આપણે વાત કરવાની છે. તો પ્રશ્ન હું લખી દઉં અહીંયા અલગથી કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. આ સૂત્ર ટૂંકમાં ખાસ યાદ રાખવાનું છે, દાખલાઓમાં આ જ કામ આવશે આપણને. ઓકે, સારું. હવે સ્પ્રિંગમાં ઉર્જા આવે ક્યાંથી? જો તમે સ્પ્રિંગને એની પોતાની મૂળ પોઝિશનમાં રહેવા દો, કાંઈ આપણે કાંઈ એનો અટકચાળો ન કરીએ, તો સ્પ્રિંગ સામું કંઈ બળ લગાડવાની જ નથી. તમે સ્પ્રિંગને ખેંચો તો જ્યાં સુધી તમે પકડી રાખેલી છે ને ત્યાં સુધી સ્પ્રિંગ ખેંચાયેલી રહેશે, કાંઈ કરશે નહીં. સામું બળ તો લગાડતી જશે, આપણને અનુભવાતો તો હોય જ. પણ જેવી એ સ્પ્રિંગ છોડી દો એટલે સ્પીડમાં પાછી આવે અને વચ્ચે આંગળી રાખી તો આંગળીમાં તમને નુકસાન પહોંચાડી શકે, બરાબર. એ જ રીતે સ્પ્રિંગને તમે દબાવો અને પછી મૂકી દો
એટલે સામું એ બળ લગાડીને કોઈ પણ વસ્તુ એના ઉપર રાખી દો. અથવા તમે એમ વિચારો ને કે જમીન ઉપર આમ ઊભી સ્પ્રિંગ રાખો અને પછી એના ઉપર કંઈક આમ દબાણ આપો. તમે દબાણ આપીને પછી એક નાનકડી હળવી વસ્તુ કંઈક મૂકી દો અને પછી તમારા હાથ હટાવી લો, તો શું કરશે? જે વસ્તુ મૂકે એને ઉછાળશે. તો એ ઉછાળવા માટેની ઉર્જા આવી ક્યાંથી એની પાસેથી? તો કે આપણે પેલા સ્પ્રિંગને જે દબાવીને એટલે આપણે કંઈક કાર્ય કર્યું હોય કે નહીં, એ કાર્ય એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એ સ્પ્રિંગની સ્થિતિના કારણે એની પાસે ઉર્જા છે. એ ઉર્જાને એ શું કરશે? પેલા પદાર્થને ઉછાળવામાં, એના કાર્ય કરવામાં ઉપયોગ કરશે. બરાબર? તો અહીંયા સૌથી પહેલી વસ્તુ તો આપણે એવું લખી શકીએ કે સ્પ્રિંગને સ્થિતિ ઉર્જા મળે છે ક્યાંથી? તો પહેલો મુદ્દો તો હું આવું લખું કે ભાઈ સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય તેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો. 12મા ધોરણમાં તમે જોશો ને તો આ વારંવાર આવશે. તમે 12મા ધોરણની અંદર છે ને ચેપ્ટર નંબર 2 ભણશો, વિદ્યુત સ્થિતિમાન ને કેપેસિટન્સ વાળું. એના અંદર વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા અને ડાયપોલની સ્થિતિ ઉર્જા, બહુ બધી સ્થિતિ ઉર્જાઓ આવશે. તો જ્યાં જ્યાં સ્થિતિ ઉર્જા આવશે ત્યાં પહેલું વાક્ય આ આવે કે બાહ્ય બળ વડે તમે કોઈ વસ્તુ ઉપર કામ કરો. અહીંયા સ્પ્રિંગ છે એટલે મેં સ્પ્રિંગ લખી છે, ત્યાં વિદ્યુત ભાર આવશે, ત્યાં ડાયપોલ આવશે, એ બધી વસ્તુ 12માં આવશે. પણ બાહ્ય બળ વડે જે કાર્ય કરીએ ને એ કાર્ય, એ જે વસ્તુ, જે સિસ્ટમ, જે તંત્ર આપ્યું હોય ને એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ઓકે? એટલે સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે આપણે બાહ્ય બળ લગાડીએ. બાહ્ય બળ એટલે આપણે કંઈક કામ કર્યું હોય એના ઉપર દબાવશો એટલે બળ તમે લગાડ્યું, ધારો કે 10 ન્યૂટનનું, એના લીધે સ્પ્રિંગ ધારો કે દબાઈ ગઈ 20 સેન્ટીમીટર જેટલી, તો કાર્ય કેટલું છું? તો હવે તમને આવડે ને કે 10, કાર્યનું સૂત્ર યાદ કરો, FD cos θ, કે 10 ગુણ્યા સ્થાનાંતર કેટલું કર્યું? તો કે 20 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો એટલે 0.2, તો 0.2, અને cos θ એટલે બળ સ્થાનાંતર વચ્ચેનો ખૂણો, જો કે 0 જોવાનું. આપણે જે બળ લગાડીએ એ જ દિશામાં સ્પ્રિંગ જવાની. બરાબર? એટલે cos 0 1 થઈ જાય, એટલે કે 0.2 ગુણ્યા 10 કરશો એટલે 2 જૂલનું કાર્ય થાય. તો એ જ 2 જૂલ એને મળ્યું ને એ પછી કંઈક કામ કરવા માટે એ ઉપયોગ કરશે. એ એની સ્થિતિ ઉર્જા કહેવાશે. આપણે જે કાર્ય કર્યું ને એને જે ઉર્જા આપીને એ. તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આપણે અહીંયા તારવી શકીએ? તો અહીંયા આપણે એવું લખીએ, જો સ્થિતિ ઉર્જા છે ને એને યુથી બતાવે, હે ને? ઘણી જગ્યાએ વીથી પણ બતાવે છે, પણ આપણે યુથી બતાવીશું. કાઇનેટિક એનર્જી છે કેથી બતાવવાની, સ્થિતિ ઉર્જા છે યુથી બતાવવાની. કાઇનેટિક એનર્જી કહેતા ગતિ ઉર્જા, યુ કહેતા સ્થિતિ ઉર્જા. ઓકે? તો આ જે સ્થિતિ ઉર્જા છે એ કેટલી હોય? તો કે ભાઈ કાર્ય જેટલી, એટલે કે W જેટલી. W એટલે કે શું? આપણે જે સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે જે બળ લગાડ્યું એના વડે થતું કાર્ય. અને આપણે જે બળ લગાડ્યું ને એ અચળ નથી. આપણે જેમ સ્પ્રિંગને તમે આમ ધારો કે સ્પ્રિંગ આટલી છે, આને તમે અહીંથી અહીં સુધી ખેંચો તો તમારે લગભગ બહુ કંઈ ખાસ એવું બળ નહીં લગાડવું પડે. અહીંથી અહીં સુધી ખેંચવું, પણ પછી અહીંથી અહીં સુધી જવામાં વધારે બળ લગાડવું પડશે. કારણ કે જેમ લંબાઈ વધારે થાય એમ સ્પ્રિંગ સામે વધારે ફોર્સ લગાવે કે નહીં. એટલે અહીંથી અહીંયા સુધીમાં ધારો કે તમે 1 ન્યૂટનનું બળ લગાડ્યું હશે, પછી અહીંથી અહીંયા ખેંચવા માટે તો 1 ન્યૂટન નહીં હાલે, પછી થોડુંક વધારવું પડશે. પછી અહીંથી અહીંયા સુધી ખેંચવા માટે તો હજુ વધારવું પડશે. એટલે આપણે જે બળ લગાડીએ છીએ ને સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે, એ બળ ચલિત બળ કહેવાય. ચલિત એટલે કે જેનું મૂલ્ય બદલતું હોય. અને જ્યારે ચલિત બળવાળું પેલું આવે કાર્ય, ત્યારે હંમેશા ડાયરેક્ટ F ગુણ્યા x અથવા F ગુણ્યા d એવું નથી લખવાનું. એવા સમયે આપણે સંકલન કરવાનું, F એને ગુણ્યા dx. આ dx એટલે સૂક્ષ્મ લંબાઈમાં થતો ફેરફાર, થોડુંક એવું વધારો, એ જે સ્થાનાંતર કરાવીએ એને આપણે સૂક્ષ્મ સ્થાનાંતર કહીએ. અને જે બળ લગાડીએ એ અહીંયા હું લખી દઉં F એક્સટર્નલ. ઓકે? સારું, ચાલો. હવે આ F એક્સટર્નલ હોય કોના જેટલું? સ્પ્રિંગ બળ જેટલું જ ને. બરાબર? એટલે F એક્સટર્નલનું કોઈ સૂત્ર ન હોય આપણી પાસે, તો એની જગ્યાએ હું લખી દઉં kx અને dx. બરાબર? હા, બીજી વસ્તુ કે F એક્સટર્નલ જે છે એ સ્પ્રિંગ બળ જેટલું જ હોય, એટલે F એક્સટર્નલ બરાબર kx લખાય. અને આગળ ઓલું kx ની જગ્યાએ -x લખતા ને આપણે, તો જો હું માઇનસ લખું પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. શા માટે? તો કે સ્પ્રિંગ બળનું સૂત્ર છે -kx. ઓકે? પણ પાછું જો આ આકૃતિમાં આપણે એવું જોયું ને કે બાહ્ય બળ અને સ્પ્રિંગ બળ બે કેવા હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ 5 હોય
તો આ -5 લખવું પડે, બરાબર. એટલે અહીંયા હું જો આવું કંઈક લખી શકું, એફ એક્સટર્નલ બરાબર માઇનસ, એટલે પેન ચાલતી બંધ ગઈ, માઇનસ સ્પ્રિંગ બળ ગુણ્યા ડીએક્સ, આવું લખાય. સમજો છો આ વાત? બાહ્ય બળ સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં હોય અને એને જેટલું જ હોય, બરાબર. એટલે આવી રીતે લખી શકાય, એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફએસ. માઇનસ શું બધા? વિરુદ્ધ દિશામાં, કે બાહ્ય બળ આમ લગાડતા હશો તો સ્પ્રિંગ બળ અંદર હશે. ઓકે, સારું. બીજી વાત કે આ સ્પ્રિંગ બળનું સૂત્ર શું છે? તો કે માઇનસ કે એક્સ અને ડીએક્સ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, બરાબર. એટલે ખાલી કે એક્સ ડીએક્સ લખી દો તો પણ ચાલે. એટલે કે આપણને સંકલનમાં મળ્યું કે એક્સ ડીએક્સ. હવે કે તો અચળ છે, સંકલન હંમેશા એવી વસ્તુનું થાય કે જે બદલતું હોય. અહીં શું બદલવાનું છે? અહીંયા આ કે અને એક્સમાંથી, તો કે એક્સ એટલે શું? લંબાઈમાં થતો ફેરફાર. કે પહેલાં 5 સેન્ટીમીટર લંબાઈ વધી, પછી ધારો કે હજુ ખેંચો તો 5 ની 7 થઈ, 7 ની 10 થઈ, 10 ની 15 થઈ, એટલે એક્સ બદલવાનું છે. એટલે સંકલન આપણે એક્સનું કરવાનું છે. તો કે તો અચળ છે અને આવું તમે શીખી ગયા છો. ધારો કે 5x સંકલન, આ તો કે લખ્યો છે એટલે, બાકી 5x કીધું હોત ને તો તમને ખબર પડી જાય કે 5 ને આમ રાખી દેવાય બાજુમાં. તો આ કે છે ને એવો 5, 7 એવો કંઈક આંકડો હશે. તો કે તો અચળ છે એટલે સંકલન તમારે કરવાનું રહે એક્સનું ડીએક્સ, એક્સનું એક્સની સાપેક્ષે સંકલન. હવે સંકલનનો થોડોક એક નિયમ આપણે યાદ કરવો પડશે કે સંકલનમાં એવો નિયમ હતો કે ઘાતમાં 1નો વધારો થાય, વધેલી ઘાત છેદમાં આવે. આવું આપણે શીખ્યા હશું ક્યાંક ને ક્યાંક. તો અહીંયા તમે જોવા જાઓ તો એક્સની ઉપર ઘાત છે કેટલી? તો કે 1. એમાં તમે વધારો કરો 1નો એટલે થઈ જશે 2. એ 2 પાછું છેદમાં પણ લખવાના, એટલે કે આ થશે કે અને આનું સંકલન x²/2. ફાઇનલી આપણે લખી શકીએ કે તેથી સ્થિતિ ઉર્જા u બરાબર આ 1/2 આગળ લખી દો કે x². તો આ આપણને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળે. ઓકે, આમ તો લાઈનમાં જ છે એટલે દેખાતું જ હશે, છતાં હું કન્ફર્મ કરી લઉં એકવાર. હા, દેખાય છે. ઓકે, સારું, ચાલો. તો ક્લિયર થયું દરેકને આ વસ્તુ? ખાલી આમ તો જો એક જ વાક્ય લખ્યું, બાકી તો મેથેમેટિક્સ જ છે આ. હા ને? સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે આપણે બહારથી જે બળ લગાડીને કાર્ય કરીએ એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. સ્થિતિ ઉર્જા એટલે એની સ્થિતિના કારણે એને જે પાસે કાર્ય કરવાની ક્ષમતા હોય. ગતિ ઉર્જામાં યાદ કરો આપણે એવું લખ્યું હતું, ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા. તો સ્થિતિ ઉર્જા એ સ્થિતિના કારણે ઉર્જા હશે. બાહ્ય બળ વડે કાર્ય કરીએ એટલે સંકલન કરવું પડે. સંકલન શા માટે કરવું પડે? ખાસ યાદ રાખજો, કારણ કે આપણે જે બળ લગાડીએ છીએ ને બદલાતું જાય છે, ચલિત બળ છે, બરાબર. કોન્સ્ટન્ટ બળ હોત ને તો ડાયરેક્ટ F × X લખી નાખે તો પછી આવું સંકલન ના કરે, બરાબર. ઓકે, એફ એક્સટર્નલ એ સ્પ્રિંગ બળ જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં, એટલે એફ બાહ્ય બળની જગ્યાએ મેં -FS લખ્યું. ઉપરાંત FS જે સ્પ્રિંગ બળ છે એનું પોતાનું સૂત્ર છે -KX. એટલે અહીંયા -KX માઇનસ કેન્સલ કર્યા, KX થઈ ગયું. કે અચળ છે એટલે બહાર લીધો. સંકલન આપણે એક્સનું કરવાનું છે. સંકલનનો નિયમ ઘાતમાં 1નો વધારો, વધેલી ઘાત છેદમાં, એટલે એક્સની 1 ઘાત છે એમાં 1નો વધારો કરશું એટલે થઈ જશે 2 અને એ 2 લખશું આપણે છેદમાં. ઓકે, તો આમ આપણને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળે. છેલ્લે લખી નાખું કે જે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા છે. ઓકે, સારું. તો આ થિયોરેટિકલ ભાગ થઈ ગયો. થોડુંક કદાચ વધારે સમય મેં લઈ લીધો એવું લાગશે તમને, પણ ટોપિક બહુ અગત્યનો છે એટલા માટે બહુ બને એટલું ધીમે ધીમે સમજવા માટે પ્રયત્ન કર્યો છે. સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા વ્યવસ્થિત એકવાર જોઈ લો. સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો, લખવું હોય તો લખી લો. ત્યાં હું બીજવાનો જે દાખલાઓ છે એની રકમ લખી રાખું ત્યાં સુધીમાં. ઓકે, તો મેં અહીંયા 2 પ્રશ્નો લખ્યા છે. એક છે આમમાં એક્સ્ટ્રા પ્રશ્ન છે અને એક ઉદાહરણ 5.8 છે. તો સોલ્વ કરીએ આપણે. જો પહેલો પ્રશ્નમાં શું કહે છે કે છત સાથે જડિત કરેલ એક સ્ટીલનો તાર છે. તો આ રીતની કંઈક વાત હશે. આ એક છત વિચારો અને એના સાથે એક તાર લટકાવેલો છે, સ્પ્રિંગ નથી કીધી, હે ને. એ તારના મુક્ત છેડે 5 કિલોગ્રામ દળ, અહીંયા એક કંઈક 5 કિલોગ્રામ દળ લટકાવેલું છે. તો આવું દળ લટકાવવાના કારણે તેની લંબાઈમાં 0.5 સેન્ટીમીટરનો વધારો થાય છે. તો લંબાઈમાં થતો જે ફેરફાર છે એને આપણે એક્સથી બતાવીએ, હે ને. હમણાં આપણે જે સ્પ્રિંગમાં વાત કરી, આ સ્પ્રિંગની જેવું જ આપણે વિચારી લેવાનું છે અત્યારે. તો આ છે આપણા માટે એક્સ છે. એક્સ બરાબર 0.5
સેન્ટીમીટર. એને તમે મીટરમાં ફેરવી દો તો 0.5 ગુણ્યા 10⁻2 મીટર આવું થશે. હવે આ ફેરફાર કોના કારણે થયો? બાહ્ય બળ લગાડ્યું, બાકી દળ લટકાવ્યું જ ન હોત. તમે આ 5 કિલોગ્રામ ન લટકાવ્યું હોત તો તાર એનો એ જ રહેવાનો હતો, એની લંબાઈમાં કોઈ ફેરફાર થવાનો હતો નહીં. તો 5 કિલોગ્રામ દળના કારણે એના ઉપર કંઈક બળ લાગ્યું હશે અને એ બળને આપણે વજન બળ કહીએ, બરાબર. એટલે અહીંયા આગળ એફ જે છે ને, એફ એના બરાબર હું લખી દઉં mg. તો m છે 5, જીનું મૂલ્ય 10 લઈ લઈએ ચાલો. એટલે કે એફ જે આપણે લગાડેલું છે એ થશે 50 ન્યૂટનનું. તો પ્રશ્ન શું કર્યો છે? આ લંબાઈમાં થતો ફેરફાર અને આ જે છે એ એફ બળ છે. તો પ્રશ્ન શું છે? તારનો બળ અચળાંક. જો હવે શબ્દ બદલી દીધો, સ્પ્રિંગ અચળાંકની જગ્યાએ બળ અચળાંક, કારણ કે આમાં તો સ્પ્રિંગ છે નહીં, તો બળ અચળાંક શબ્દ કીધો છે, બરાબર. મતલબ કે જો શોધવાનો છે આપણે કે, તો કે આપણે મેળવવો હોય તો સૂત્ર તો ખ્યાલ જ છે કે ભાઈ એફ બરાબર કે એક્સ પરથી. હવે અહીંયા હું ઋણ નિશાન નથી લખતો, ઋણ નિશાન ખાલી એવું બતાવે કે એફ અને એક્સ બે વિરુદ્ધ દિશામાં છે. આપણે તો મૂલ્ય જોઈએ છે એટલે ખાલી કે શોધવાનો છે. તો કે બરાબર શું થશે અહીંયા કે એફ ના છેદમાં એક્સ, એટલે કે બરાબર એફ કેટલું છે 50 અને કે આવ્યું 0.5 ગુણ્યા 10⁻2. હવે આ 0.5 ગુણ્યા 10⁻2 ને હું લખી શકું 5/10. ધ્યાન આપજો, આને હું લખી શકું 0.5 છે ને 5/10. છેદનો છેદ અંશમાં જાય એટલે આ 10 ને હું અહીંયા અંશમાં લઈ લઉં 50 સાથે ગુણાકારમાં. એટલે આવું થઈ ગયું 50 ગુણ્યા 10 એટલે 500 ના છેદમાં 5 અને ગુણાકારમાં પેલી 10⁻2. અહીંથી તમે છેદ ઉડાડશો એટલે 5 એકા 5 અને 500 વડે ભાગાકાર, 500નો 5થી ભાગાકાર કરો એટલે શું થઈ જાય 100. એટલે કે અંશમાં આવશે 100, છેદમાં ઓલી 10⁻2 ને ઉપર લઈ જાઓ એટલે +2. તો +2e અને આ 100 એટલે 10⁻2e પોતે પણ કહેવાય. અંશમાં જે 100 છે એ 10⁻2 ઉપરાંત છેદમાં જે -2 હતી એની ઉપર લઈ ગયો એટલે +2a. એટલે ટોટલ તમને કે મળશે કે બરાબર 10⁴ અને આનો એકમ શું હોય? ન્યૂટન પ્રતિ મીટર. તો આ થઈ ગયો બળ અચળાંક, બરાબર. હવે સાથે સાથે એમ પણ કીધું છે કે તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. હવે અહીંથી નીચે તમને દેખાશે કે કેમ થશે? હા ચલો થોડુંક એવું છે, હું ફટાફટ બને એટલું બહુ નીચે નહીં જવા દો લખાણ. સ્થિતિ ઉર્જાની વાત કરીએ. હા હું બેસી જાઉં. તો સ્થિતિ ઉર્જા u બરાબર, હમણાં આપણે સૂત્ર શું તાર્યું? 1/2 kx². તો તેથી u બરાબર 1/2 k એટલે કે 10⁴ આવી અને x કેટલો છે? 0.5 ગુણ્યા 10⁻2, 0.5 ગુણ્યા 10⁻2 અને એનો વર્ગ છે. હવે કેમ થશે? મારે થોડું હજી નીચે લઈ લો ને. ચાલો હવે વાંધો નહીં આવે. હવે તમે જુઓ અહીંયા 0.5 ગુણ્યા 10⁻2 નો વર્ગ છે. વર્ગ હંમેશા ઘાત બમણી કરી દે. તો આ -2 છે એનો વર્ગ કરશો એટલે આ -2 બે વાર છે એવો અર્થ થાય, એટલે કે -4 થશે. એ 10⁻4 એની સામે આ +4, 10⁻0 થઈ ગઈ. એટલે હવે ઘાત આપણે ધ્યાનમાં લેવાની જ ના રહી. વધ્યું શું આપણી પાસે? 0.5 નો વર્ગ. 0.5 નો વર્ગ કરશો એટલે 0.25 થશે. આઈ થિંક 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 ભાગ્યા 2. જગ્યા નથી એટલે હું ડાયરેક્ટ હવે લખી દઉં છું. 0.125 એનો જવાબ આવે છે. તો આમ આપણને સ્થિતિ ઉર્જા મળશે u બરાબર 0.125 જૂલ. ઓકે, સારું. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ 5.8 પાઠ્યપુસ્તકનો છે. હવે ઉદાહરણ જે પાઠ્યપુસ્તકની અંદર જે રકમ આપી છે આમાં આની આગળ થોડુંક બધું ઘણી માહિતી આપી છે. તો આ પ્રશ્ન છે ને ખરેખર શેનો છે કે આપણે ઓલી બધી કારના સેફ્ટી રેટિંગ વિશે ઘણી વખત વાત થતી હોય કે આ કંપનીની કાર છે બહુ સારી છે, કે આ કંપનીનું કાર છે તેનું સેફ્ટી રેટિંગ એને સ્ટાર 3 જ મળ્યા, કોકને 4 મળ્યા. તો એ જે રેટિંગ કઈ રીતે નક્કી કરે એનો પ્રયોગમાં શું હોય ખરેખર કે એક કાર છે અને સામે સ્પ્રિંગ રાખે, બરાબર. એ સ્પ્રિંગની સાથે કોઈ માણસનું પૂતળું જોડી દે અથવા કોઈ ગાદી ટાયર રાખી દે, બરાબર, કોઈ બી રબરની વસ્તુ રાખી દે, સ્પ્રિંગ સાથે જોડેલી રાખે
અને કારને પછી ફૂલ સ્પીડમાં એના તરફ જવા દે તો એ સ્પ્રિંગ સાથે અથડાશે. અથડાય પછી એમાં શું શું નુકસાન થયું ને એ બધી વસ્તુ જોશે. પણ આપણે અત્યારે વખત રેટિંગ વેટિંગની વાત નથી કરવાની. આપણને પ્રશ્ન શું કીધો છે કે આવો પ્રયોગ થાય છે, એવું એક પ્રયોગ એવો વિચારો. અને આ પ્રયોગની અંદર શું માહિતી આપી તો કે કાર જે ઝડપથી ચાલે છે ને એની ઝડપ આપી દીધી આપણને 18 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે આને મીટર પર સેકન્ડમાં ફેરવશો એટલે 5 થશે. તમને આવવું જોઈએ. હવે ગુણ્યા 1000/3600 કરશો એટલે તો સૌથી પહેલાં તો આપણને આપ્યું છે v 5 મીટર પર સેકન્ડ. ડાયરેક્ટ લખી દો, ચાલશે ને. 18 × 1000/3600 કરશો એટલે મીટર પર સેકન્ડમાં ફરી જશે. અને 18 એ 5 થાય એ આપણે અગાઉ પણ વાત કરેલી. તો 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 5 મીટર પર સેકન્ડની ઝડપથી લીસા રસ્તા ઉપર, ખરેખર તો આવું શક્ય જ નથી. રસ્તામાં ઘર્ષણ તો હોય, પણ અત્યારે આપણે આ ઉદાહરણમાં ઘર્ષણ લાગતું જ નથી એવું માનવાનું છે. એક પ્રકારની આદર્શ પરિસ્થિતિ છે. તો લીસા રસ્તા ઉપર 1000 કિલોગ્રામ દળની કાર, એટલે કે તમને દળ આપ્યું છે એમ 1000 કિલોગ્રામ. આ કાર એક સમક્ષિતિજ લગાડેલી, તમે એવું વિચારો ને કે આ દિવાલ છે ધારો કે, બરાબર, અને અહીંયા સ્પ્રિંગ લગાડેલી છે. મારે લખવાનું થોડુંક ઊંધું થાય છે, બરાબર. અને આ સ્પ્રિંગ સાથે આ ધારો કે જમીન છે અને એક કાર છે. કાર કેમ દોરીશું? કાર દોરતા નહીં આવડે. ચાલો પ્રયત્ન કરું. હે, કેમ આવશે કાર? આ તો ટેસ્લા જેવું થઈ ગયું. હાલ હવે આમ, પછી આમ. હાલો નવું કાર છે, હું માની લો, બરાબર. તો આ કાર જે છે ને એ આમ જાય છે એટલે એની સ્પ્રિંગ સાથે અથડાય. સમક્ષિતિજ લગાડેલી છે, આડી રાખેલી છે સ્પ્રિંગ, બરાબર. સ્પ્રિંગનો અચળાંક આપી દીધો છે આપણને કે 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર. અહીંયા હું લખી દઉં કે બરાબર 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર. આવી સ્પ્રિંગ સાથે અથડાય છે. તો પ્રશ્ન કર્યો છે કે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? હવે ખરેખર તો મેં તમને કીધું એમ લીસો રસ્તો હોય નહીં, બરાબર. એટલે આમાં કન્સેપ્ટ શું થશે કે કાર કંઈક સ્પીડ સાથે ગતિ કરે છે એટલે કાર પાસે ગતિ ઉર્જા હશે. આ ઉર્જા સાથે એ પેલી સ્પ્રિંગ સાથે અથડાય, બરાબર. તો એ ઉર્જાના કારણે એ સ્પ્રિંગ ઉપર કાર્ય કરશે. એ કાર્યના કારણે સ્પ્રિંગ છે દબાશે, એની લંબાઈમાં કંઈક ફેરફાર થશે. ધારો કે એ એક્સ જેટલો ફેરફાર થાય તો આપણે એક્સ મેળવવાનો છે, બરાબર. હવે અહીંયા થાય શું? મહત્તમ કેટલું સંકોચન થઈ શકે? મહત્તમ સંકોચન કીધું એટલે આપણે શું ધારવાનું છે કે કાર પાસે જેટલી પણ ઉર્જા હતી ને બધી ઉર્જા એણે સ્પ્રિંગને આપી દીધી. વાસ્તવમાં આવું ના થાય. ખરેખર શું થાય ખબર? કે કાર પાસે જે ઉર્જા હોય ને એમાંથી અમુક ઉર્જા તો ઘર્ષણમાં વહી જાય. સપાટીનું કંઈક ઘર્ષણ તો લાગતું હશે ને જમીનનું, બરાબર. પણ અહીંયા રસ્તો લીસો છે એટલે ઘર્ષણવાળી વાત કંઈ ધ્યાનમાં રાખવાની છે નહીં. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ કન્સેપ્ટ અત્યારે હાલ પૂરતો એવું લખી શકીએ કે ભાઈ કારની જે ગતિ ઉર્જા હશે, કારની ગતિ ઉર્જા એ કોને મળશે? સ્પ્રિંગને મળશે. સ્પ્રિંગ ઉપર કાર્ય થશે અને સ્પ્રિંગ ઉપર કાર્ય થાય એ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહેવાય. હમણાં આપણે એનું સૂત્ર તાર્યું. એટલે કારની ગતિ ઉર્જા બરાબર થશે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. બધી ઉર્જા જે છે એ સ્પ્રિંગને જ મળે છે એવું ધારી લઈએ. એટલે મેક્સિમમ કેટલી દબાઈ શકે એ આપણે શોધવાનું રહેશે. હવે કારની ગતિ ઉર્જાનું સૂત્ર શું? તો કે ભાઈ ગતિ ઉર્જા એટલે 1/2 mv². સામે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે તાર્યું હમણાં 1/2 kx². બસ હવે અહીંથી આપણે લંબાઈમાં કેટલું ફેરફાર થાય, સંકોચન કેટલું થાય એટલે કે x મેળવવાનો છે. હવે અહીંયા તમે જુઓ તો બે બાજુ ત્યાં 1/2 કેન્સલ થઈ ગયા. આપણે કરતાં કોને બનાવીશું? x² ને. તો અહીંથી થશે x² બરાબર એની બાજુમાં જે k છે ને હું આ બાજુ લાવી દઉં. k ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે. એટલે કે mv²/k આવું થશે. તો કિંમત મૂકી દઈએ. x² બરાબર m કેટલો આપ્યું તમને? 1000. v ઝડપ છે 5 નો વર્ગ એટલે હું 5 × 5 લખું છું, હે ને. અને ભાગ્યા k છે 6.25 × 10³ તો 10³ એટલે 1000 થાય. જો આવું તમને ખબર હોય તો આ 1000ની સામે 10³ જેથી કેન્સલ જ કરી દેવાની રહે આપણે. એટલે કે x² આપણને કેટલું મળ્યું? તો તેથી x² બરાબર 5 × 5 25. હવે આ 6.25 છે ને એને હું 625/100 લખું.
ચાલે ને? છેદનો છેદંશમાં જો હું બને ત્યાં સુધી કેલ્ક્યુલેટર યુઝ ન થાય ને એવો પ્રયત્ન કરું છું, એટલા માટે આવું બધું કરો. ઘણાને એવું થાય કે આ બધી હું માથાકૂટ કરે, કેલ્ક્યુલેટર ફટફટ ગણતરી કરી જ જાય ને. પણ બને ત્યાં સુધી આપણે જરૂર ન પડે ત્યાં સુધી કેલ્ક્યુલેટર વાપરવા નહીં. તો છેદનો છેદંશમાં લઈ જઈએ 100 ને અહીંયા ગુણાકારમાં લઈ જઈશું, એટલે કે 25 ગુણ્યા 100 ભાગ્યા 625 આવું થશે. હવે તો ખ્યાલ હોય તો 25નો વર્ગ 625 થાય, એટલે 25 એકા 25, 25 ગુણ્યા 25 625 બરાબર. હવે 25 ને 100નો ભાગ ચલાવો તો 25 એકા 25, 25 ગુણ્યા 4 100 થઈ જાય, એટલે કે આપણને x² કેટલું મળ્યું? 4. તો x કેટલું થશે? વર્ગમૂળ નીકાળી લઈશું, 4નું વર્ગમૂળ 2 અને x છે લંબાઈમાં તો ફેરફાર છે માટે એકમ લખીશું મીટર. તો આમ સ્પ્રિંગ 2 મીટર જેટલી દબાશે. પણ આમ જોવા જાવ તો દબાશે ન કહેવાય, દબાઈ શકે, કારણ કે લીસો રસ્તો ખરેખર શક્ય નથી. આના પછીનું ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપ્યું ને 5.9 એ જ છે કે હવે આ ઉદાહરણમાં તમે વિચારો ઘર્ષણે લાગતું હોત તો શું થાત? તો સ્પ્રિંગ કેટલી દબાત? તો સ્પ્રિંગ જે દબાઈએ ખાલી એટલો મને વિચાર કરીને કહો કમેન્ટમાં કે 2 મીટર કરતાં વધારે દબાય કે ઓછી દબાશે? જો ઘર્ષણે લાગતું હોત તોની વાત છો. બાકી આ પ્રશ્ન પ્રમાણે તો 2 મીટર જવાબ આવી ગયો, અહીં પૂરું થઈ ગયું બરાબર. અહીં લખી શકાય કે આમ સ્પ્રિંગનું મહત્તમ સંકોચન x બરાબર 2 મીટર થશે. ઓકે, બસ આ પ્રશ્ન છે પૂરો, જવાબ એનો આવી ગયો. અહીંયા એકવાર જોઈ લો અહીંયા પાઠ્યપુસ્તકમાં શું જવાબ છે. હા, 2 મીટર જ છે. ઓકે. હા, બીજી વાત હમણાં મેં તમને કીધું એમ કે આના પછીનું જે ઉદાહરણ છે ને એમાં એવું છે કે ઘર્ષણ ધ્યાનમાં લેવાનું. જો ઘર્ષણ ધ્યાનમાં લેવાનું હોત તો સ્પ્રિંગ 2 મીટર જેટલી દબાય, 2 મીટર કરતાં વધારે કે ઓછી, તેનો જવાબ શું થાય? ખાલી એમનું લોજિકલી વિચારો તમે કે અગર ઘર્ષણે લાગતું હોત ને તો જે કાર પાસે ઉર્જા હતી ને, જે ગતિ ઉર્જા, એમાંથી અમુક તો ઘર્ષણ લઈ જાત, ઘર્ષણની વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ જાત. એટલે એની પાસે જે ઉર્જા, ધારો સપોઝ એવું માની લો કે 100 જૂલ ઉર્જા છે, અહીં ગણી શકીએ આપણે, આમ તો ગણવી તો ગણી શકાય. અહીંયા v મૂકો 5, 5નો વર્ગ 25, એમ કેટલું 1000, 25 ગુણ્યા 1000 એટલે 25000 ભાગ્યા 2, 25000 ને અડધા 12500, 12500. તો 12500 જૂલ ઉર્જા છે બધી આપણે સ્પ્રિંગને આપી દીધી અહીંયા. પણ અગર જો ઘર્ષણ હોત ને તો 12500 જૂલ જે ઉર્જા છે એમાંથી અમુક ઉર્જા ઘર્ષણની સામે કાર્ય કરવામાં વપરાત. એટલે 12500માંથી માની લો કદાચ 2 કે 3000 ઘર્ષણમાં વપરાઈ ગઈ, એ તો પછી આધાર રાખે કેવું ઘર્ષણ છે ને શું ઘર્ષણાંક છે ને બધું પછી ગણશું આપણે 5.9માં. પણ માનો કે 2 કે 3000 વપરાઈ ગઈ તો વધી કેટલી? 8 કે 9000. એ જ ઉર્જા સ્પ્રિંગને મળશે ને. એટલે સ્પ્રિંગ 2 મીટર પૂરેપૂરી નહીં દબાય, એના કરતાં થોડીક ઓછી દબાશે. ખ્યાલ આવી ગયો સર? સારું, અહીં સુધી રાખીએ આપણે. આના પછીનું જે ઉદાહરણ છે ઘર્ષણવાળું થોડુંક લેન્ધી થશે અને વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે આજે, તો અહીંયા સુધી આપણે રાખીએ. આઈ હોપ તમને બધા વસ્તુ, ટોપિક ને દાખલાને બધું સમજાઈ ગયું હશે. પ્રેક્ટિસ કરજો વ્યવસ્થિત, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો જે પછીનો દાખલો છે ઉદાહરણ 5.9 એ પણ જોઈ લઈશું. ઓકે, સારું, થેન્ક યુ, મળીએ.